ચાલો મિત્રો, આપણે વોટિંગ કાર્ડમાં નામ સુધારો, જન્મ તારીખ સુધારો, કે આખું નામ કરવું હોય, કે પછી તમારે ફોટો ચેન્જ કરવો હોય, કે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય, એ બધું જ આપણે આગળ આ વિડીયોમાં જોઈશું કે એ સુધારો કેવી રીતે કરવો. જેના માટે તમારે વોટર હેલ્પલાઇન ઉપર એક આઈડી બનાવવાની જરૂર છે. બરાબર, આઈડી તમારા જોડે હોય તો તમે આસાનીથી આ સુધારો કરી શકો છો. વોટિંગ કાર્ડ સુધારો કરવા માટે પહેલાં તો આપણે વોટર હેલ્પલાઇન ઉપર યુઝર આઈડી હોવી જોઈએ. જેના માટે આના ઉપર સાઇન ઉપર ક્લિક કરીને અહીંયા આપણો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ નાખીને કેપ્ચા કોડ નાખીને કન્ટિન્યુ કરીને અને એક યુઝર આઈડી બનાવી દેવાનું છે. બરાબર, અને જો યુઝર આઈડી આપણા જોડે હોય તો અહીંયા આપણે આઈડી પાસવર્ડ નાખીને કેપ્ચા કોડ ભરીને લોગિન કરી લેવાનું. બરાબર, લોગિન થયા પછી અહીંયા એક ઓટીપી આવશે, જે ઓટીપી આમાં દાખલ કરી દેવાનો છે. ઓટીપી જેવો જ તમારે આમાં દાખલ થઈ જશે એટલે વેરીફાઈ અને લોગિન ક્લિક કરીને નીચે આવીને ફોર્મ નંબર 8 ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર, અહીંયા અધર્સ માટે જો અપડેટ કરવું હોય તો અધર્સ ક્લિક કરવાનું, જ્યાં અહીંયા એમનો ચૂંટણી કાર્ડ નંબર નાખી દેવાનો છે. બરાબર, ચૂંટણી કાર્ડ નંબર નાખી જાય એટલે ક્લિક કરીને સીધું આપણે એમને કરેક્શન માટે આગળ વધી જઈશું. બરાબર, એની ડિટેલ આવી જશે જે પણ માણસનું તમે સુધારો કરતા હશો એટલે ઓકે ક્લિક કરી લેવાનું. પછી અહીંયા કરેક્શનવાળા ફોર્મ ઉપર ક્લિક કરી દેવાનું અને ઉપર શિફ્ટિંગ, જો તમે બીજા જિલ્લામાં જતા હોય તો શિફ્ટિંગ, અને જો આપણે કોઈ સુધારો કરાવવો ના હોય તો પછી આપણે આ વિધાઉટ સુધારાનું જે આવે રિક્વેસ્ટ, ખાલી ચૂંટણી કાર્ડ તમારા ઘરે આવશે. આપણે તો સુધારો કરવો હોય તો આગળ વધી જઈશું. બરાબર, અહીંયા આવીને આપણે અહીંયા તમારે જે પણ સુધારો કરવો હોય એના ઉપર ક્લિક કરવા દેશે. જેમ કે નામનો સુધારો કરવો હોય તો અહીંયા નામ ઉપર ક્લિક કરીને નીચે નામ લખી દેવાનું. જેન્ડરનો, જેમ કે કોઈને ભૂલથી જેન્ડર મિસમેચ ખોટું આવ્યું હોય તો એ સુધારો થઈ શકે. જન્મ તારીખનો સુધારો થઈ જશે. રિલેશન ટાઈપ, મતલબ કે તમારા પિતા, પતિ, જો એવું સુધારવું હોય તો ત્યાં રિલેશન ટાઈપ સુધારવાનું આવશે. પછી રિલેશન ટાઈપ, રિલેટિવ નેમ, જેમ કે હવે તમારા હસબન્ડના નામમાં ભૂલ હોય તો, પિતાના નામમાં ભૂલ હોય તો એ આપણે એડ્રેસનો સુધારો કરવો હોય તો એડ્રેસ પર ક્લિક, અને મોબાઈલ નંબર લિંક કરવો હોય તો મોબાઈલ નંબરનો સુધારો, અને ફોટો તમારે બદલવો હોય ચૂંટણી કાર્ડમાં તો ફોટો બી તમે સુધારી શકો છો. ચલો, આપણે નામ ઉપર કોઈ પણ એક્ઝામ્પલ તરીકે નામ લખી કહીએ. બરાબર, વિજયકુમાર, વિજયભાઈ, ભરતભાઈ. બરાબર, પછી એમની સરનેમ લખી કાઢવાની. નીચે ઓટોમેટિક ટાઈપમાં આવી જશે. બરાબર, એમાં તમારે કરેક્શન કરવું હોય તો બી તમે કરી શકો છો. અહીંયા આખું નામ કેવી રીતે આવશે, વિજય ભરતભાઈ પટેલ, વિજયભાઈ ભરતભાઈ પટેલ, એવી રીતે નામ આવી જશે. બરાબર, પછી આપણે નામમાં સુધારો નથી કરવો, આપણે એડ્રેસમાં સુધારો કરવો છે. તો અહીંયા પહેલાં આપણે એડ્રેસ અને ફોટો સુધારવો હોય તો બંને આપણે ક્લિક કરી દેવાનું, અને કોઈ પણ 4 વસ્તુ તમે એકસાથે સુધારી કરી શકો છો. બરાબર, અહીંયા એડ્રેસ ફિલ થઈ ગયા પછી આપણે ફોટો નાખી દેવાનો છે. બરાબર, ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લેવાનું છે. ફોટો આપણે જે હોય ફોટો નાખીને કોમ્પ્યુટરમાં તમારા પીસીમાં જ્યાં હોય ત્યાંથી ફોટો નાખી દેવાનો છે. અહીંયા થોડો તમારે ફોટો એડજસ્ટ કરવો હોય તો થાય, આગો પાછો. બરાબર, અહીંયાથી તમે આગો પાછો ફોટો કરી શકો છો. એ ફોટો એડજસ્ટ થઈ જાય એટલે સેવ કરીને હ્યુમન ફેસ સક્સેસફુલી બતાવી દે એટલે ઓકે ક્લિક કરીને અહીંયા તમારે સિલેક્ટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. જે તમારે આધાર કાર્ડ કે જે પણ ડોક્યુમેન્ટમાં તમારું નામ મેચ થતું હોય એ ડોક્યુમેન્ટ આમાં અપલોડ કરી દેવાનું છે ચૂઝ ફાઇલમાં. બરાબર, ચૂઝ ફાઇલમાં જઈને તમારું આધાર કાર્ડ જ્યાં પણ પડ્યું હોય ત્યાંથી ઓનલાઈન PDF કે JPG ફોર્મેટમાં એ તમારે અપલોડ કરીને, બરાબર, આધાર કાર્ડ અપલોડ કરી દેવાનું છે. જો તમારે આધાર કાર્ડ અપલોડ થઈ જશે પછી આધાર કાર્ડ અપલોડ કરી દેવાનું છે. નામ જે યાદ રાખવાની કે આધાર કાર્ડ, ચલો અપલોડ થઈ ગયું આધાર કાર્ડ. નેક્સ્ટ કરીને અહીંયા પ્લેસ નાખી દેવાનું કે તમે ક્યાંથી આ સુધારો કરી રહ્યા છો. બરાબર, તમે જે પણ ગામ, નગર કે શહેરમાંથી જ્યાંથી સુધારો કરતા હોય, બરાબર, નીચે કેપ્ચા કોડ નાખી દેવાનો છે અને કેપ્ચા કોડ જોઈ લેવાનો છે. ભૂલ હશે તો ફરીથી નાખવો પડશે. ફરીથી કેપ્ચા કોડ નાખી દઈએ છીએ આપણે.
બરાબર. અને સબમિટ કરશું એટલે આવી રીતે આખું ફોર્મ આવી જશે. બરાબર. અને પછી ફાઇનલ સબમિટ આપી દેવાનું, જેથી એપ્લિકેશન નંબર અને એક PDF તમે ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ એક્નોલેજમેન્ટ નંબર તમે ડાઉનલોડ બી કરી શકશો અને આપણે એપ્લિકેશન નંબર જે ઉપર બતાવે છે ત્યાંથી આપણે કોપી બી કરી લઈએ, જેથી